હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે 4 પ્રકારની એવી લંચ બોક્સ રેસીપી બનાવશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, બાળકો માટે એનર્જીથી ભરપૂર હેલ્ધી છે અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરજો। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે 5 કપ જેટલા ઓટ્સ લઈ લેવાના છે। અહીંયા મારી પાસે મસાલા ઓટ્સ હતા, તે આપણે લીધા છે। તમે સાદા ઓટ્સ પણ લઈ શકો છો। ઓટ્સમાં આપણે અહીંયા 1 ચમચી જેટલી દહીં ઉમેરી દીધી છે અને સારી રીતે ઓટ્સમાં દહીંને મિક્સ કરી લઈશું। દહીં નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને ઓટ્સ પણ સોફ્ટ થઈ જશે। તો આ રીતે ચમચીથી દહીંને સારી રીતે ઓટ્સમાં મિક્સ કરી લીધા પછી આપણે તેને 1 મિનિટ માટે ઢાંકી દેવાની છે, એટલે આપણે ઓટ્સ સરસ સોફ્ટ થઈ જાય। તો 1 મિનિટ પછી આપણે તેને આ રીતે હાથથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેમાં અહીંયા બાફેલું બટેટું લઈ લીધું છે। તો અહીંયા આપણે બાફેલું બટેટું તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી બીજા શાકભાજી પણ તેમાં એડ કરીશું। તો ત્યાર પછી આપણે તેમાં ઝીણી સમારેલી ગાજર એડ કરી દઈશું અને અડધી ચમચી એટલું ઝીણું સમારેલું બીટ એડ કરી દઈશું અને ત્યાર પછી ઝીણી સમારેલી કેપ્સિકમ, ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી એટલો મરી પાવડર, 5 ચમચી એટલું જીરું અને 5 ચમચી હળદર એડ કરી દઈશું। તો અહીંયા મેં મસાલા ઓટ્સ લીધેલા હતા એટલે વધારે મસાલાનો ઉપયોગ નથી કર્યો। તમે મરચાંની તીખાશ વધારી કે ઘટાડી શકો છો અને હવે હાથથી મિક્સ કરીને બધી જ વસ્તુને સારી રીતે આ રીતે આપણે ફિલિંગ બનાવીને રેડી કરી લીધી છે। હાથોને ગ્રીસ કરી લઈશું અને તેને કટલેસનો આ રીતે શેપ આપી દઈશું। તો તમારી મનપસંદ કોઈ પણ શેપ તમે અહીંયા આપી શકો છો। અહીંયા મેં આ રીતે હાર્ટ શેપ આપ્યો છે એટલે બાળકોને થોડો અટ્રેક્ટિવ લાગે અને તેમને સરસ લુક આવે તેનો। તો આ રીતે હાથથી જ આપણે તેને શેપ આપ્યો છે। તો આ કટલેસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, તો બાળકો માટે હેલ્ધી પણ છે। તમે તેમાં તમારી પસંદના બીજા કોઈ શાકભાજી પણ એડ કરી શકો છો, કોર્ન વગેરે પણ આ કટલેસમાં એડ કરી શકાય છે, જે પણ તમારી પાસે અવેલેબલ હોય। અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે, 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો અહીંયા આ જ રીતે આપણે બધા જ કટલેસને શેપ આપી દેવાનો છે। આ રીતે ચમચીની મદદથી વચ્ચે થોડોક આપણે આ રીતે ગેપ કરી લઈશું અને પછી નીચેથી તેને શેપ આપીને રેડી કરી લઈશું। તો મિત્રો, રેસીપી સારી લાગે તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ બીજી યુઝફુલ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો અહીંયા આ જ રીતે આપણે બધા જ કટલેસને બનાવીને રેડી કરી લીધા છે। ખૂબ જ આપણે દેખાવમાં પણ સરસ લાગે છે આ કટલેસ। હવે આપણે તેને શેકી લઈશું। તો અહીંયા ગેસ ઉપર પેન રાખીને આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ સરસ ગરમ થાય એટલે આપણે બધા જ કટલેસને સેટ કરી લઈશું અને બંને બાજુથી મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે, એટલે સરસ અંદરથી કૂક થઈ જાય। એક બાજુથી સારી રીતે કલર આવી જાય પછી આપણે તેને ફ્લિપ કરીને બંને બાજુથી ક્રિસ્પી અને એકદમ સરસ કલર આવે ત્યાં સુધી શેકી લેવાના છે। તો એક બાજુથી આપણે શેકાઈ ગયા છે એટલે બંને બાજુથી આ રીતે ફેરવતા રહીને આપણે સરસ શેકી લઈશું તેને। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બંને બાજુથી કટલેસને સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકીને રેડી કરી લીધા છે। તો બધા જ કટલેસ હવે આપણે પ્લેટમાં લઈ લીધા છે। ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ બનીને રેડી થયા છે। ઓઇલી પણ બિલકુલ નથી થતા, ખૂબ જ ઓછા તેલમાં આપણે બનાવીને રેડી કર્યા છે। તો હવે આપણે તેને બાળકો માટે લંચ બોક્સમાં ફિલ કરી દઈશું। તો અહીંયા આપણે કટલેસની સાથે આજે એક કેક રાખી દીધો છે અને હવે આપણે બીજી લંચ બોક્સ રેસીપી રેડી કરી લઈશું। તો અહીંયા આપણે મિક્સ વેજ એન્ડ નટ્સ રાઈસ બનાવીને રેડી કરવાના છે। તેના માટે આપણે ગેસ ઉપર આ રીતે કઢાઈ રાખી લીધી છે, તેમાં 2 થી 3 ચમચી તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે થોડાક કિસમિસ 2 ચમચી એટલા આપણે એડ કરી દીધા છે। કિસમિસને સારી રીતે શેકી લઈશું આપણે। તો કિસમિસથી આપણે જે રાઈસ છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે ગરમ તેલમાં આપણે અડધી ચમચી જીરું અને 1 ચમચી એટલું ઝીણું સમારેલું લસણ મેં એડ કરી દીધું છે। તમે લસણને સ્કીપ પણ કરી શકો છો અને 2 ચમચી એટલી આપણે અહીંયા મગફળી એડ કરી દીધી છે, પીનટ અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે। બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું અને સરસ સાંતળાઈ જાય એટલે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। તો 2 ચમચી એટલી જ આપણે ડુંગળી અહીંયા એડ કરી છે। ડુંગળીને પણ સરસ સાંતળી લેવાની છે અને ત્યાર પછી અહીંયા ઝીણી સમારેલી ગાજર એડ કરી દઈશું। ગાજરને આપણે તેલમાં સરસ સાંતળશું એટલે ગાજર સરસ સોફ્ટ થઈ જાય અને તેમાં આપણે 5 ચમચી એટલું મીઠું એડ કરી દઈશું અને હવે આપણે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ અને એક લીલું મરચું મેં આ રીતે સ્લિપ્ટમાં કટ કરી લીધું છે તે એડ કરી દીધું છે।
તેને પણ આપણે સરસ તેલમાં સાંતળી લેવાનો છે. તો અહીંયા મરચાંની તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો. અહીંયા મેં એક જ મરચાંનો ઉપયોગ કર્યો છે અને બીજો કેપ્સિકમ એડ કર્યો છે. 2 ચમચી એટલા કાજુ એડ કરી દીધા છે. કાજુને પણ સરસ રીતે શેકી લઈશું આપણે. અને આ રીતે કાજુને સરસ સાંતળી લીધા પછી અહીંયા મેં થોડાક મખાના લઈ લીધા છે 2 ચમચી એટલા. તે આપણે તેમાં એડ કરી દઈશું. તો આ રીતે ડ્રાયફ્રૂટ્સ નાખવાથી આપણે રાઈસ ખૂબ જ ટેસ્ટી અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી બનીને રેડી થાય છે. તો બંને વસ્તુને આપણે સારી રીતે સાંતળી લીધા છે. અહીંયા આદુની પેસ્ટ આપણે 5 ચમચી એટલી એડ કરી દઈશું. તમે ઝીણું કટ કરીને પણ પહેલાં એડ કરી શકો છો. મારી પાસે પેસ્ટ હતી એટલે મેં પેસ્ટ એડ કરી છે. ત્યાર પછી અહીંયા 5 ચમચી એટલો કાળા મરીનો પાવડર અને 2 ચમચી એટલા અહીંયા જે ચીલી સોસ આવે છે તે આપણે એડ કરી દઈશું. તમે તેની સ્કીપ પણ કરી શકો છો ના નાખવા હોય તો. અને ત્યાર પછી એને સાંતળી લીધા પછી અહીંયા મેં રાઈસ તૈયાર કરેલા રાઈસ લઈ લીધા છે. તો અહીંયા મેં કૂક કરેલા રાઈસ એડ કર્યા છે. રાત્રે જ આપણે કૂક કરીને મેં રાખી દીધા હતા કેમ કે સવારે પછી ખૂબ જ ટાઈમ ઓછો હોય છે એટલા માટે. અહીંયા તમે સવારે ફ્રેશ રાઈસ પણ એડ કરી શકો છો તેમાં અને ઢાંકીને તેને સરસ રીતે કૂક કરી લઈશું. તો અહીંયા આપણે તેને 2 મિનિટ માટે ઢાંકીને સારી રીતે કૂક કરી લીધેલા છે. હવે જ્યાં સમાયેલા ધાણા એડ કરી દઈશું અને જે આપણે કિસમિસ પહેલાં ફ્રાય કરીને રાખી હતી શેકીને તે પણ તેમાં એડ કરી દઈશું અને સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે રાઈસ બિલકુલ રેડી થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રાઈસ આપણે બનાવીને રેડી કર્યા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લીધા છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. રાઈસ ખૂબ જ સરસ બની છે. આપણે સવારે નાસ્તા માટે કે પછી સાંજે ડિનર માટે પણ બનાવીને રેડી કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી બને છે. તો મિત્રો રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે લંચ બોક્સમાં રાઈસ એડ કરી દીધા છે. હવે આપણે ત્રીજી લંચ બોક્સ રેસીપી રેડી કરી લઈશું. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તેના માટે અડધા કપ પીળી મગની દાળ આપણે 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવાની છે. તમે રાત્રે પણ પલાળી શકો છો સવાર માટે નાસ્તા માટે. અને 2-3 પાણીથી હવે સારી રીતે આપણે ધોઈ લઈશું ત્યાર પછી અને પાણી નિતારીને મિક્સર જારમાં આપણે દાળને એડ કરી દઈશું. અહીંયા તમે પીળી મગની દાળને બદલે ગ્રીન મગની દાળ પણ લઈ શકો છો. તો દાળને આપણે મિક્સર જારમાં એડ કરી દીધી છે. હવે આપણે નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 5 કપ જેટલો ઝીણો રવો ઉમેરી દઈશું તેમાં અને સાથે જ આપણે તેમાં દહીં ઉમેરી દઈશું. અહીંયા 5 કપ જેટલો. દહીં નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અડધી ચમચી જેટલું અને દહીંવાળા કપમાં પાણી ઉમેરી દીધું છે 5 કપ જેટલું અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે દાળને સારી રીતે પીસીને રેડી કરી લીધી છે. હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું. અને દાળને આપણે આ રીતે બાઉલમાં એડ કરી દીધા પછી આપણે તેમાં અહીંયા શાકભાજી એડ કરી દેવાના છે. તો અહીંયા મેં ઝીણા સમાયેલા ગાજર લઈ લીધા છે અડધા કપ જેટલા, તે એમાં એડ કરી દઈશું અને કેપ્સિકમ આપણે એડ કરી દઈશું ઝીણું સમારેલું. ત્યાર પછી ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરી દેવાની છે. આદું અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું, 5 ચમચી એટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને 5 ચમચી અહીંયા ગરમ મસાલો એડ કરી દીધો છે. જરાક હળદર એડ કરવાની છે અને અહીંયા મેં અડધી ચમચી એટલી કસૂરી મેથી એડ કરી છે. તેનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાની છે. ખીરામાં શાકભાજી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા આપણે સારી રીતે મસાલાને ખીરામાં મિક્સ કરીને રેડી કરી લીધું છે. આ રીતે આપણે એની કન્સિસ્ટન્સી રાખી છે. તો અહીંયા આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે નાસ્તાને રેડી કરી લઈશું. તો તેના માટે આપણે તવો કે પછી આ રીતે મેં અહીંયા કઢાઈ રાખી લીધી છે. અહીંયા 2 ચમચી એટલું તેલ એડ કરી દેવાનું અને તેલ ગરમ થાય એટલે આપણે સફેદ તલ એડ કરી દઈશું. તલને આ રીતે બંને બાજુએથી પાથરીને એટલે કે સ્પ્રેડ કરીને આપણે રેડી કરી લઈશું અને સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર રેડી કર્યો છે તેને પણ પાથરી દઈશું આ રીતે અને ઉપરથી ચમચીની મદદથી સારી રીતે સેટ કરી લઈશું અને ત્યાર પછી ઉપરથી અડધી ચમચી એટલું તેલ એડ કરીને આપણે તેને ઢાંકીને સારી રીતે કૂક કરી લઈશું. તો અહીંયા આપણે એક બાજુથી સારી રીતે નાસ્તો શેકાઈ ગયો છે. હવે આપણે તેને બીજી બાજુએથી પણ ફ્લિપ કરીને બંને બાજુથી સરસ શેકી લઈશું. તો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. ખૂબ જ સરસ લાગે છે.
હવે બંને બાજુથી ફેરવતા જઈને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો મિત્રો, નાસ્તાની રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને આવી જ બીજી રેસીપી સરસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે નાસ્તાને સારી રીતે શેકી લીધો છે. આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લેવાનો છે. તો ખૂબ જ ઉપરથી ક્રિસ્પી બનીને રેડી થાય છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે નાસ્તાને રેડી કરી લીધો છે અને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો આપણો નાસ્તો બનીને રેડી થાય છે. તો અહીંયા આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલા માટે આપણે હવે બીજી લંચ બોક્સ રેસીપી જોઈ લઈશું. સૌથી પહેલાં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 2 ચમચી એટલું દહીં એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈશું. તો અહીંયા આપણે એક મીડિયમ સાઇઝના કાચા બટેકાને સરસ રીતે ધોઈને આ રીતે છૂંદો કરી લીધો છે. હવે આપણે તેમાં ગાજર ઉમેરી દઈશું, ઝીણી સમારેલી કે ખમણેલી, અને ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. અહીંયા એક લીલું મરચું અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે. શાકભાજીને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે તમારા મનપસંદ શાકભાજી તેમાં વધારી કે ઘટાડી શકો છો. અને આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેમાં 1/2 કપ જેટલો અહીંયા ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. અને સાથે જ આપણે 1/2 કપ જેટલો ઝીણો રવો અહીંયા ઉમેરી દઈશું. બંને વસ્તુને આપણે પાણી નાખીને સારી રીતે ખીરું બનાવી લઈશું. તો અહીંયા થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું. અહીંયા 2-3 ચમચી હમણાં પાણી ઉમેર્યું છે, કેમ કે આપણે દહીં પણ એડ કર્યું છે, એટલે એકસાથે વધારે પાણી નહીં ઉમેરીએ. અને આ રીતે તેનું સરસ ખીરું બનાવીને રેડી કરી લઈશું. તેમાં આપણે ચણાનો લોટ એડ કર્યો છે એટલે ગાંઠો ના પડે એ રીતે. અને હવે આપણે તેમાં અહીંયા 1/2 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. અને ત્યાર પછી 5 ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થોડી જ હળદર એડ કરી છે કલર માટે સરસ. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં મરચાંની તીખાશ ઓછી રાખી છે, બાળકો માટે બનાવીએ છીએ એટલે તમે વધારે પસંદ કરતા હો તો વધારે પણ એડ કરી શકો છો. અને આ રીતે આપણે ખીરામાં બધા મસાલાને એડ કરી દીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. અને હવે ફરીથી તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું ખીરું એકદમ રેડી છે. આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખી છે. અને હવે આપણે નાસ્તો રેડી કરી લઈશું. તો અહીંયા મેં 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દીધો છે અને જરાક લીંબુનો રસ કે પાણી ઉપરથી એડ કરીને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે ઈનો પણ યુઝ કરી શકો છો. તે નાખવાથી નાસ્તો એકદમ સોફ્ટ બને છે. અને હવે મેં અહીંયા અપ્પે પેન લઈ લીધું છે. તો અહીંયા આપણે અપ્પે નથી બનાવવાના, આપણે એક નવી જ રીતે નાસ્તાને સ્ટીમ કરવાના છે. તો આ રીતે બધા જ ખાનાને આપણે ગ્રીસ કરી લઈશું સરસ રીતે. અને સરસ રીતે બધા જ ખાના ગ્રીસ થઈ જાય એટલે આપણે જે બેટર રેડી કર્યો છે ને તે આપણે બધા જ ખાનામાં ફિલ કરી દઈશું. આ રીતે ચમચીની મદદથી સારી રીતે બધા જ ખાના આપણે ભરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે બધા જ ખાનાને મિશ્રણથી ભરી દીધું છે. અને હવે આપણે ગેસ ઉપર અહીંયા એક કડાઈમાં આ રીતે પાણી સ્ટીમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા આપણે આ જે અપ્પે પેન છે તેને સ્ટીમ કરીશું. આ રીતે રાખીને આપણે જે નાસ્તો રેડી કર્યો છે તેને આપણે 4 થી 5 મિનિટ માટે ઢાંકીને તેને સરસ રીતે સ્ટીમ કરી લઈશું. તો અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે જે નાસ્તો છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને સ્ટીમ થઈ ગયો છે અને સરસ રીતે ફૂલી ગયો છે. તો હવે ઠંડુ થાય ત્યાર પછી આપણે તેને નીચે ઉતારી લીધો છે અને બધા જ નાસ્તાને આપણે આ રીતે અલગ કરી લઈશું. એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણો નાસ્તો બનીને રેડી થયો છે. તો આ રીતે તમારી પાસે ઇડલી કુકર ના હોય, સ્ટીમર ના હોય તો પણ તમે આ રીતે નવી જ રીતથી નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ખાવામાં પણ સરસ લાગે છે. અને આ રીતે બનાવીને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકાય છે. અને હવે આપણે નાસ્તાને વઘારી લઈશું. તો અહીંયા ગેસ ઉપર એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ, મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને ત્યાર પછી 1-2 ચમચી જેટલા સફેદ તલ આપણે એડ કરી દેવાના છે. અહીંયા તમે લીલા મરચાં પણ કટ કરીને એડ કરી શકો છો. તો તીખાશ થઈ જાય એટલે મેં લીલા મરચાં એડ નથી કર્યા. અને ત્યાર પછી આપણે જે નાસ્તો રેડી કર્યો છે તે એમાં ઉમેરી દઈશું. અને બધી જ બાજુથી તેને સરસ રીતે આ રીતે કોટ કરી લઈશું, વઘારને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. ઉપરથી આ રીતે ટોપરાનું ખમણ એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ અને લુકિંગ આવે છે. તો અહીંયા આપણો નાસ્તો એકદમ રેડી છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને જો આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર નવા હો તો આવી જ યુનિક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.
અને નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.